અમદાવાદના નરોડામાં આવેલી અગરબત્તીની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગી હતી। જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની આ કંપની છે અને એ કંપનીમાં અચાનક જ જે રીતે આગ લાગી અને આ અગરબત્તી બનાવતી હતી તે જેનો જથ્થો છે તે ઝડપથી આગને પકડી લીધો અને ત્યારબાદ જે ફાયરની ટીમ છે તે પણ પહોંચી ગઈ હતી ઘટના સ્થળ ઉપર। 7 ગાડીઓ દ્વારા 5 થી 6 કલાકની જહેમત બાદ આગ છે તે કાબૂમાં આવી ગઈ છે। હવે કુલિંગની પ્રોસેસ છે તે ચાલી રહી છે, પરંતુ આ જે કંપની છે તેની આજુબાજુમાં જ રેસિડેન્ટ એરિયો પણ આવેલો છે અને તેના કારણે ભયનો માહોલ છે તે આખી રાત છે જોવા મળી રહ્યો છે। પરંતુ આગને કાબુ કરવા માટે ખૂબ જ મહેનત છે તે કરવી પડી રહી છે, પરંતુ આગનું કારણ શું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું અને જે કંપનીના માલિક છે તે પણ અત્યારે બહાર છે, એટલે કે જ્યારે આવશે ત્યારબાદ ખ્યાલ આવશે। કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બાઇક હતી અને તેમાં આગ છે લાગી અને ત્યારબાદ આગ પકડાઈ છે, પરંતુ સચોટ કારણ છે તે હજુ જાણવાનું બાકી છે। પરંતુ અત્યારે આગ છે તે સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી। રાત્રિના 11:30 દરમિયાન કોલ મળેલો કંટ્રોલથી કે જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અગરબત્તીની કંપનીમાં આગ લાગેલી હતી। લગભગ 7 ગાડીઓથી ફાયર ફાઇટિંગ કરેલું, પૂરી થઈ ગઈ છે। આગ તો કંટ્રોલમાં જ છે, હમણાં ફક્ત કુલિંગ પ્રોસેસ ચાલુ છે। આગ લાગવાનું કારણ હજી જાણવા મળેલ નથી। માલિક કંઈક બહાર છે, એ આવશે એટલે નુકસાનનો અંદાજ પછી જ નીકળશે। ના જાનહાનિ કે કોઈને ઈજા એવું કંઈ મળેલ નથી જાણવા। આ આગ વિકરાળ હોવાની પાછળનું શું કારણ હતું? વિકરાળ તો જથ્થો હોઈ શકે। અગરબત્તીની સળી એ કેવું કે ઇઝીલી આગ પકડી શકે એવી વસ્તુ છે। અમદાવાદના નરોડામાં આવેલી અગરબત્તીની જે ફેક્ટરી હતી તેમાં આગ લાગી હતી। જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની આ કંપની છે અને એ કંપનીમાં અચાનક જ જે રીતે આગ લાગી અને આ અગરબત્તી બનાવતી હતી તે જેનો જથ્થો છે તે ઝડપથી આગને પકડી લીધો અને ત્યારબાદ જે ફાયરની ટીમ છે તે પણ પહોંચી ગઈ હતી ઘટના સ્થળ ઉપર। 7 ગાડીઓ દ્વારા 5 થી 6 કલાકની જહેમત બાદ આગ છે તે કાબૂમાં આવી ગઈ છે। હવે કુલિંગની પ્રોસેસ છે તે ચાલી રહી છે, પરંતુ આ જે કંપની છે તેની આજુબાજુમાં જ રેસિડેન્ટ એરિયો પણ આવેલો છે અને તેના કારણે ભયનો માહોલ છે તે આખી રાત છે જોવા મળી રહ્યો છે। પરંતુ આગને કાબુ કરવા માટે ખૂબ જ મહેનત છે તે કરવી પડી રહી છે, પરંતુ આગનું કારણ શું છે તે હજુ સુધી જાણવા નથી મળ્યું અને જે કંપનીના માલિક છે તે પણ અત્યારે બહાર છે, એટલે કે જ્યારે આવશે ત્યારબાદ ખ્યાલ આવશે। કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બાઇક હતી અને તેમાં આગ છે લાગી અને ત્યારબાદ આગ પકડાઈ છે, પરંતુ સચોટ કારણ છે તે હજુ જાણવાનું બાકી છે। પરંતુ અત્યારે આગ છે તે સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી। રાત્રિના 11:30 દરમિયાન કોલ મળેલો કંટ્રોલથી કે જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અગરબત્તીની કંપનીમાં આગ લાગેલી હતી। લગભગ 7 ગાડીઓથી ફાયર ફાઇટિંગ કરેલું, પૂરી થઈ ગઈ છે। આગ તો કંટ્રોલમાં જ છે, હમણાં ફક્ત કુલિંગ પ્રોસેસ ચાલુ છે। આગ લાગવાનું કારણ હજી જાણવા મળેલ નથી। માલિક કંઈક બહાર છે, એ આવશે એટલે નુકસાનનો અંદાજ પછી જ નીકળશે। ના જાનહાનિ કે કોઈને ઈજા એવું કંઈ મળેલ નથી જાણવા। આ આગ વિકરાળ હોવાની પાછળનું શું કારણ હતું? વિકરાળ તો જથ્થો હોઈ શકે। અગરબત્તીની સળી એ કેવું કે ઇઝીલી આગ પકડી શકે એવી વસ્તુ છે।